સાળંગપુરમાં હનુમાન જયંતીની પૂર્વ સંધ્યાએ ભવ્ય કળશ યાત્રા નીકળી। હાથી રથ ડીજેના તાલે નીકળેલી ભવ્ય કળશ યાત્રામાં મોટી સંખ્યામાં હરિભક્તો જોડાયા। હરિભક્તો સાફા સાથે સજ્જ થયા તો અલગ અલગ વેશભૂષા સાથે ડાન્સ આકર્ષણનું કેન્દ્ર બન્યું। સાળંગપુરમાં હનુમાન જયંતી પહેલા જ સંતો ભક્તોમાં અનેરો આનંદ જોવા મળ્યો। હનુમાન જયંતીના દિવસે વહેલી સવારે મંગળા આરતી, શણગાર આરતી તેમજ દાદાને સુવર્ણ વાઘા સાથે ફૂલોનો અભિષેક અને મારુતિ યજ્ઞ પણ કરવામાં આવશે। एक 1008 किलो फूलोथी दादानो अभिषेक करवामां आव्यो अने भव्याति भव्य राजोपचार करवामां आव्यो। 1008 किलो सुखड़ी धराववामां आवी अने अत्यारे 1008 तो नहीं को पण हजारोनी संख्यामां एक अमारो टार्गेट हतो 1008 कलश होय पण आ तो केटला प्लस थई गयानुं कांई नक्की ज नहीं। भव्य कलश यात्रा में अमे जोड़ायेला छीए। आप मने पण जोई शको छो जेम सर्व ज्ञाति अलग अलग वेशनी अंदर अने अलग अलग एक महारेली तरीके अहींया लोको उमटी पड्या छे। सौ भक्तो अहींया उमटी पड्या छे अने हनुमान जयंती ने एक पूर्व संध्याए सौ लोको आस्थानुं केंद्र जे साळंगपुर धाम छे त्यां सौनी मनोकामना पूर्ण थाय। આજના યુગમાં બાળકોમાં મોબાઈલનો ક્રેઝ ખૂબ જ વધી ગયો છે। શાળાએથી આવી મોબાઈલમાં જ સમય પસાર કરતા હોય છે અને આધ્યાત્મિકતાથી કોઈ સંબંધ હોતો નથી। માતા પિતા પણ પોતાની શાંતિ માટે બાળકોને મોબાઈલ આપી પોતાનામાં વ્યસ્ત થઈ જાય છે। ત્યારે જૂનાગઢના એક બાળકે 6.5 ફૂટની સાલ પર પેઇન્ટિંગ કર્યું। 10 વર્ષના નિજ ગુંડારિયાએ હનુમાન જયંતિ નિમિત્તે ચાલ પર ભગવાન શ્રીરામ અને હનુમાન દાદાનું ચિત્ર બનાવ્યું। નિજ કુંડારિયાએ એક્રેલિક કલરથી આ પેઇન્ટિંગ તૈયાર કર્યું છે। માત્ર 25 કલાકની અંદર જ આ ચિત્ર તૈયાર કર્યું। હનુમાન જયંતિ નિમિત્તે પોતાના ગામમાં આવેલ હનુમાન મંદિરે આ શાલ અર્પણ કરશે। નિજ કુંડારિયા અને તેના પરિવારના લોકો હનુમાન દાદાના મોટા ભક્ત છે। દર શનિવારે હનુમાન દાદાની પૂજા અર્ચના પણ કરે છે। હું એક પેઇન્ટિંગ કરું तो पेंटिंग में राम जी अने हनुमान दादा ने करी एमां मने 24-25 कलाक लाग्या हता अने मैं पहला में ड्रॉइंग कर्યું પછી એની ઉપર એક્રેલિક કલર થી કલર કર્યા। હું આ 6 ફૂટ સાલ અમારા ગામ ખાંભલા ધરવાનો છું। આજે આપણે જોઈએ છીએ કે બાળકો છે એ ટીવી માં અને મોબાઈલ માં જ વધારે યુઝ કરતા હોય છે। આને અમે લિમિટમાં આપીએ છીએ ટીવી પણ અને જ્યારે જોવે છે ને તો જે એને આમાં નવું નવું કરવાનું હોય એક્ટિવિટી હોય તો એવું જ જોવે છે। હવે વાત કરીએ અન્ય સમાચારોની। રાજ્યના હવામાનમાં પલટો આવશે। વહેલી સવારથી જ ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું છે। મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે। વાતાવરણમાં બદલાવથી ગરમીમાંથી આંશિક રાહત મળી છે। 15 એપ્રિલથી ફરી તાપમાન વધશે। 15 થી 17 એપ્રિલ દરમિયાન હીટવેવની આગાહી કરવામાં આવી છે। તો અમદાવાદમાં પણ વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। 15 એપ્રિલથી ફરી તાપમાનમાં વધારો થશે। રાજ્યના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે અને મુખ્ય કારણ છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને દક્ષિણ પશ્ચિમના પવનો। ભેજનું પ્રમાણ વધી રહ્યું છે અને જેના કારણે મહત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે। ગરમીમાંથી આંશિક રાહત મળી છે પરંતુ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે 48 કલાક બાદ ફરી 2 થી 4 ડિગ્રી તાપમાન વધી જશે। સૌરાષ્ટ્ર કચ્છમાં હીટવેવની આગાહી છે તે આપવામાં આવી છે। 15 થી 17 એપ્રિલમાં સૌરાષ્ટ્ર કચ્છમાં હીટવેવ રહેશે। ગરમ પવનો ફૂંકાશે અને જેના કારણે મહત્તમ તાપમાનમાં નોંધપાત્ર ફરી એક વખત વધારો થશે। કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।